गुड मॉर्निंग, जय श्री कृष्णा। तो बढ़िया सी मॉर्निंग हो गई और मम्मी ने सारे कपड़े वपड़े धो लिए हैं और मैं भी फ्री हो गया हूँ। सारा व्लॉग अपलोड शाम को ही कर देता है वो, तो कभी कभी टाइम मिलता है तो रात को 8-9 बजे हमारा व्लॉग अभी आ जाता है। और मम्मी देखो फ्री होके ये सब कुछ कपड़े बाहर निकाल दिए हैं मम्मी ने इतने सारे। क्या चल रहा है मम्मी? फिर से क्लीनिंग अभी तो की थी। ખબર બાકી હતો તારી વાટ હતી કે તું આઈને પછી ખબર પડે તાર કી કપડા રાખવા કી કાઢવા એવું છે એટલે બાકી રાખ્યું તમારે તો તારું તાર પપ્પાને કામ બધા કપડા કાઢ્યા મમ્મી એટલે વાવમાં જી કે ને રાખવા છે બાકીના કાઢી નાખું ચૂના હોય એવું છે આ એક તો કેટલા બધા કપડા મમ્મીએ કાઢ્યા હજી। આ મમ્મી આ પોટલી શું છે આવે? આ આપણે કથા કરી હોય ને સત્યનારાયણ ભગવાનની તે આપને આ આપી હોય બધા છેલ્લે છે ને ઓલું ઉત્થાપન કરે ને તે પોટલીમાં મગ હોય, ચોખા હોય ને રૂપિયો હોય એવું હોય। એટલે આપણે એકવાર ઓલખીર કથા થઈ હતી પછી 3 વાર અહીંયા થઈ આખી રે એટલે 4 પોટલીઓ થઈ છે એવું છે। પછી આપડા જે મેરેજ થયા હોય ને ત્યાં કબાટ આપણે કર્યા લેવું પૂરો આ બધું કમ્પ્લીટ કરીને કબાટમાં પૂરીને તઈ એક મૂકી હોય પછી અહીંથી આપડી હગાઈ આવી હોય બેગ ભરાઈને આવે એક એમાં હોય એટલે આવી તો ઘણી વિશે બધા કબાટમાં ખાના એક એક છે એવું છે। આ સુપર રીતે એવી પોટલી ઓકે। મમ્મી પછી ક્લીનિંગ કરે છે ને હવે આપણે આ બધું ક્લીનિંગ કરી નાખીએ। હવે આમાંથી ન જોતા એ કાઢી નાખશું, જોતા એ રાખશું, એવું બધું કરશું। એટલે તારે હમણાં જવાનું છે થોડી વાર પછી છે કપડા તાર તું કહી દે તારે કી રાખવા કાઢવા છે એટલે ઈ કાઢી નાખો એવું છે। બપોર થઈ તો આ કામ થઈ ગઈ હો જો આપણે હવે જોઈ નાખી કે રાખવાની જવા દેવામાં બહુ કપડા વધી ગયા છે। હવે થોડા ઘટવા જો 4 પપ્પા તારા હે 2 તાર પપ્પાના હે અંદર અમાતા નથી અમાતા નથી એટલે જા 2 ખાનામાં અને જે આટલા ટીંગાય છે એ બધા નવા છે એટલે એમાંથી જ કઈ કાઢો તો અત્યારે 10 વાગી ગયા છે અને મમ્મી નો હે ને કોબાટ ગોઠવાઈ ગયો એના આટલા કપડા કાઢી નાખ્યા હે હગાઈ થઈ તો એમ કે ગીત ને ગોઠવાઈ ગયું રે ગોઠવાઈ ગયું ગોઠવાઈ ગયા છે એમ એના ફ્રેન્ડ ગીત ગાય ગોઠવાઈ ગયા અને અમારા લસણ ડુંગળી આવી ગયા છે બે જો ફોન જોવા માંડ્યા આવે મોટી ડુંગળી તેજ ભાઈ આમાં એના માસીની ઘરે ન ગયા કૃતિકા બેન ને વયા ગયા જોઈ લઈ ગયા નહીં એટલે નહોતું જાવું માસી ઘીરે થઈ ની ઘીરે તેજ ને નહોતું જાવું કામ તારા ફઈ છે, તારા માસી છે, તાર પપ્પા ને ફઈ છે તેજ ને જાવું નહોતું હે કેમ હતું હરખું કે આમ કે અંકલ મારા પૂછે નું કે શરમાઈ ગયા અંકલ જાય એટલા કપડા કાઢ્યા હતા બસ લઈ જાવસ તારે જોઈશો આ તૈન થપા ખાલી તે ટી-શર્ટ પહેરે તો આખો ઠગાઈ દે ત્યારે પેન્ટ લેવાનું જ નહીં, ખાલી એક જ શર્ટ કે ટી શર્ટ પહેરવાનું। કેટલા બધા કાઢ્યા પહેરી જવાસ લઈ જવાસ કે આપણે એક ટી શર્ટ ચડો એટલે હાલે કે આખો દી આ ચડી પહેરતો જ હમણાં વાળી પહેરવા માંડ્યો નકર પહેરતો જ નહીં કઈ નહીં। જો આપણે હવે મારા 2 ફ્રેન્ડ ના દાદી વયા ગયા તો એક નું તો વયું ગયું છે પાણી ઢોળ, આજે બીજા ફ્રેન્ડ નું છે તો ત્યાં જવાનું છે। ફ્રેન્ડ ના દાદી એટલે ફ્રેન્ડ ને ત્યાં એમ લાડવા ખાઈ આવો બીજું દાદી તો 90 વર્ષના હશે એવું તો આ એટલે જો તો મમ્મી ને બધું થઈ ગયું છે અને આ બે અમારા લસણ ડુંગળી આવી ગયા છે। જો અત્યારે 4:30 થઈ ગયા છે અને આમ જો કેવું વાતાવરણ અંધારું અંધારું થઈ ગયું છે। 4:30 હવે તડકો છે અને ઉપર અંધારું થયું છે, વરસાદ ગાજે એવું લાગે છે। મમ્મી જો ડાળ કરીને ડાળ ભરવા માંડી છે। અચ્છા એવું છે। બિચારો ઉપડતી નહોતી તો આમ ટીંગા ટોઈ ઢોળીને એવું આલ્યો નાની આડે સૈણા હુકવી દો ઈ કે પીલા છે જો ડાળ લઈને આવ્યા છો ત્યારે હુકાઈ ગયા એટલે ભળી ગયા હમણાં તો ગરમી હાલે જ નથી ગરમી છે અત્યારે છે કેફી ની બહાર નીકળે અત્યારે સુધી કઈ નીકળાય એવું નતું। તમે એસી 5 વાગે નીકળ્યા અમે વહેલા નીકળી ગયા હોય આ દાળ એમ થઈ ગઈ હોય હજી હું લઈને આવે ફુદીનો ઓલો છે પાણીપુરી બનાવ નાખે એમ લે જો આપણે લીલો હોય બનાવ નાખે એમ એ પૂકી આગળ મારે કરવી છે જીરીક તપાયો એટલે ઓલી કરવી છે જો બોટલ જોઈશું એને સુકવવાનો છે ને પછી ભૂકો કરીને બોટલ ભરવાની છે
અને પછી એને છાશના મસાલા માટે જોઈ છે એવું છે. લીલો ફ્રીજમાં પડ્યો છે. હા પણ લીલો જ હું કઉ છું છે તો પાણીપુરી બનાવી એમ. રીસિતાને ફોદીનો દેખાવો જોઈએ તો પાણીપુરી કરીશ. પાણીપુરી હારી મમ્મી હારી પાણીપુરી હારી થાય કા મમ્મી? તો એમનો કામ મમ્મી એમને એમનો માં ફોદીના ગ્લાસ ભરી ભરી પાણી પીધે રખાય. તો એવું કે છે ફોદીનો હારો હોય તો પાણીપુરી નું ખર્ચો કરવો. એવું કરશો પણ ઓલું જેની ભેગું પીવાતું એની ભેગું પીવાનું હોય. એને ભેગું કાંઈ નહીં, ફોદીના પાણી એમનું નહીં પીવાય. એવું થોડું છે કે પાણીપુરી કરી તો જ ફાયદો થાય. બધાના અલગ અલગ રીત બધાના અલગ અલગ રીત હોય જેને જે રીતના ભાવતા હોય એ રીતના કરે. અમે પાણીપુરી પાસે સાથે પીશું એમ પાણીપુરી છે પણ પાણીપુરી અને ખાઈને તમે અમે પૂરી સાથે એમ એટલું જ પૂછું છે કે નહીં તો છે, બનાવીએ એમ. ફ્રીજમાં આપણે હોય જ પછી ફોદીનો. પોતાની રીત જોઈ લેજો હા પછી અમે અમારી રીતે જોઈ લેવું કેમ પીવી. પીવી ખાવી એમ નહીં એટલે આ ફોદીનાનું તો બાનું કે હારો એમ એટલે પાણીપુરી ખાવા જડે એમ. હારો જ કેવાય ફૂદીનો અમે. એ તો કડવા કારેલા હારા પણ ઈ ખાવશો? ભાવે ઈ ખાવાનું સારું હોય ખાવાનું ભાવે નહીં સારું હોય ઈ ખાવાનું હા એમાં બીજું કઈ હોય નહીં. કડકું હારો કારેલા હારા તો અને જો વૃંદભાઈ જો અમારા અંદર જો અત્યારે ઉઠીને ફોન જોવા માંડ્યા. જો અત્યારે અમે માથે આવ્યા છીએ અને અહીંયા બહુ જોરદાર પવન આવે છે ને અમે અહીંયા ગાય જોઈતા હતા કે અહીંયા ગાય છે ને કરતી હતી ગાય સ્ટન્ટ પી લીધું તું થોડુંક ગાય હા. એટલે સ્ટન્ટ કરતી ગાય સ્ટન્ટ કરતી હતી અને જોર જોર થી પવન કોન્ટેન્ટ આપ્યો છે આવે છે તો થોડો અવાજ આમ તેમ થઈ શકે છે ને અહીંયા મસ્ત અંધારું એવું થયેલું છે વાદળનું અને જોર જોર થી પવન ના જો આ શું છે પક્ષી છે જે કદાચ પોલીથીન ને એવું ઉડે. મને એમ થયું કે પોલિથીન ને કચરો ને ઉડે છે. આ ઉડે જ છે જો આમ ઉડે જ છે અહીંયા બધે જો અને આમ તો ધૂળ ને ગોટા ગોટા ઓય કાકાજી કે પૂરા બાકાજી કે બોલે હવેથી વરસાદ આવે હમણાં કાલ પરમ દિવસથી ગરમી હતી નહીં. વરસાદ આવવા માંડ્યો ભાજપ ભાજપ ભાજપના ગોટા ગોટા ઉડે નહીં કોંગ્રેસ હા કોંગ્રેસ 25 કરોડ માં આખી કોંગ્રેસ આવી જાય થોડું 15 કરોડ 10 કરોડ તો આમથી આમ ખવાતા રહેતા હોય. ભાજપ છે ભાઈ એટલે ખાવા પડે 15 કરોડ માં રાખો 10 કરોડ આપડા ખીચામાં થોડા કાડાવડા થતા રહીએ ભાજપ છે ખવાઈ જાય જો આમ. ધજાઓ લહેરાય છે કોંગ્રેસ ની ધજાઓ નથી દેખાતી હતી ગોથા ખાતી લાગે છે. બાકી જો મસ્ત એવો સનસેટ પોઈન્ટ દેખાઈ રહ્યો છે અહીંયા અને આમ તો બધી ડમર ડમરી ચડે છે ગોટે ગોટા અને સોલાર પ્લેટ તો હતી પણ આજે વરસાદ આવી જાય થોડો બહુ તો ધોવાઈ જશે મને એવું લાગશે. એમ નહીં આપડા એવું લાગે ગામમાં છે. એકેય પાણીની ટાંકા નથી જંકશન માં તો ત્રણ હે જંકશનમાં 3 છે કેમ છે એ ખબર જ નહીં પડતી. અમારા ગામમાં 1 ને 2 ને અમારા ગામમાં 2-3 તો છે હવે ખબર નહીં હવે કઈ નહીં આપડે કાલે લેતા આવી હાઈ બધે હોતા હોય ને ટ્રેક્ટર લઈને જાય આપણે ટાંકો નાખીએ ટાંકો લેતા આવશે આપણે ખોડિયાર મંદિરે પિક કરી દેવાનો જ્યારે પાણી દોતું હોય ત્યારે પાણી પીલી ઘટે જ નહીં. આપણે ટાંકો એક લઈ આવી ઓલો હારો લાલ કલર નો હોય ઈ લેતા આવી આપણે અમારે 1 હોય 2 હોય ખબર નહીં હોય પણ અમારે ઘટતું જ નથી પાણી તો તો હારું બાકી ઘટતું જ કેજો આપણે નવરાજ છે હમણાં વેકેશન માં એવું કરી થોડોક ટાંકો ફિટ કરાવતી હા તો જો સોળે કલાએ કે સુરજ દાદા ખીલ્યા અને આ બાજુ અંધારું કેવું અંધારું ને આ બાજુ સુરત દાદા એવું છે ને વીજળી ગાજે છે હમણાં 2-3 છાંટા ખરિયા હોતણ અને વીજળી પણ ગાજે છે તો ગાજવીજ સાથે 2-3 છાંટા ખરી રહ્યા છે. વાહ હાલો એન્જોય કરો અમારે ત્યાં વરસાદ આવે એમ છે આ બાજુ તડકો ઘડી કેમ થાય કે આવશે આ બાજુ એમ થાય કે હમણાં નહીં આવે આવશે નહીં આવે એવું થાય એવું છે આમ જોવો તો ન આવે એવું લાગે આમ જોવો તો આવે એવું લાગે. એન્વાયરમેન્ટ એન્જોય કરી રહ્યા છીએ અને મસ્ત ઉનાળામાં એક વસ્તુ સારી અત્યારે ગરમ પવન આવતો હોય અત્યારે ઠંડો પવન આવે છે એટલો તડકો પડ્યા બાદ એટલે એમ એવું છે અહીંનું એન્વાયરમેન્ટ. સોલાર જેવો ડિસ્કા કરતી જોવા મળી રહી છે પણ બરાબર વિઝ્યુઅલાઇઝ નહીં થતી. સોલાર ડિસ્કા કરી રહી છે જો સોલાર ડિસ્કા કરે છે બટ અહીંયા એકદમ ક્લિયરલી નહીં દેખાતું કેમેરાની અંદર અમને વિઝ્યુઅલાઇઝ જેવું થાય છે. જો 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 કેવી ડિસ્કા કરે છે જો આખો આ ચંપો હાલે છે અમારો. ગયા છે 7 ને આજે જો મુકુંદના ફ્રેન્ડ બધા આવી ગયા છે હવે એક્ઝામ એમને કમ્પ્લીટ થઈ ગઈ પૂર્વને એને કેમ કેટલા આવ્યા પર્સન્ટેજ 93 પીઆર કે પર્સન્ટેજ પીઆર આવ્યા સારું કોંગ્રેચ્યુલેશન્સ. અને આ જીતભાઈ જોવો શું જોવો છો વીઆર શેનો વિડીયો કરી દીધો છે
તાજમહેલ જોવે છે જીતભાઈ બેઠો તાજમહેલ ખાલી છે, મોબાઈલ નથી. એવું છે જોજો આગળ, જોજો આગળ. તો હું જોવે છે ખાલી સેટિંગ કરે, સેટઅપ. સેટઅપ કરે છે. ઓકે, આઈ કોન્ટેક્ટ વ્યવસ્થિત કરવું પડે. આપણે વ્લોગ એડિટ થાય કારણ કે હવે વેલો આવવા માંડે છે Vlog 8 વાગે, હા એટલે વ્લોગ એડિટ થાય છે હવે. ઓકે. વહેલો આવી જાય. હું કે છો? ખીચડી વહેલી બની જાય એટલે વહેલું બની જાય. હા, ખીચડી વેલી બની જાય છે એટલે વ્લોગ વેલો બને છે. પણ અમે રયાણી બધા એમ કે કઢી ખીચડી ખાય, અમે ખીચડી નથી ખાતા હો ભાઈ. ન સમજાણું કઈ વાંધો નહીં, સારું થયું ન સમજાણું એ. એટલે નથી કરવું હવે. બરોબર છે. મને અને વૃંદભાઈ ને પંખો મેં બંધ કર્યો ને તો ગરમી થવા માંડી. કેવું છે? ઠીક, હાલો તો આપણે બહાર જવાનું છે, બસ સ્ટેન્ડે લઈ આવી શાકભાજી. અત્યારે 7 વાગી ગયા છે અને દીદીને ફાઇનલી પાણીપુરી બનાવી હતી, તો પૂરી ને બધું રેડી કરે છે. અત્યારે પાણી રેડી થાય છે. એવું છે, ટેસ્ટ કરવા માટે મને બોલાવ્યો. એવું છે, બની ગયું ટેસ્ટી. અને આ શું કર્યું છે? મસાલા પૂરી ખાલી છે કેવું ક્રન્ચિંગ બધું કરેલું છે, સેવ ચટણી ને એવું બધું કરેલું છે. એવું છે, ચણા બાફવા મૂક્યા છે, સીટી ઠુક 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 થાય છે. હમણાં બફાઈ જાય ઓકે. મસાલો બનાવવાનો છે. તો આજે દીદીનો પાણીપુરીનો પ્રોગ્રામ છે. ઓકે, ચાલો પાણીપુરી ખાઈ લઈએ અને આપણો વ્લોગ અત્યારે ફાઇનલી એન્ડ કરીએ. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હાઈપ કરવાનું બિલકુલ ના ભૂલો. અને હવેથી આપણો વ્લોગ 8 વાગ્યાથી કોઈ કોશિશ કરું છું કે રાતે 8 વાગે આવી જાય કે પછી 9 વાગે સમથિંગ આવી જશે. मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देव